નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। સુરતમાં વાહન ચાલકો સેતી જજો, ટ્રાફિક પોલીસ વરાછામાં ચલાવી રહી છે સ્પેશિયલ ડ્રાઈવ, પકડાશો તો ગયા સમજો। વક્ફ સંપત્તિની નોંધણીની અંતિમ તારીખ સમાપ્ત, 8 લાખમાંથી માત્ર 2 લાખની જ નોંધણી થઈ, બાકીની મિલકતનું શું થશે? તમે 12 વર્ષ સત્તા ભોગવી, નેહરુ એટલા સમય જેલમાં હતા, પ્રિયંકા ગાંધીએ સંસદમાં પીએમ મોદીને આપ્યો જડબાતોડ જવાબ। ચીને પુતિનની ભારત યાત્રા અંગે આપી પ્રતિક્રિયા, આપણે ત્રણેય સાથે મળીને લખીશું ગ્લોબલ સાઉથનું ભવિષ્ય। અમદાવાદના સાગોદરા ઓવરબ્રિજ પર વિચિત્ર અકસ્માત, ચાલુ બસનું ટાયર નીકળીને બાઇક ચાલકના માથા પર પડતા કમકમાટી ભર્યું મોત। મુસ્લિમ લીગ સાથે ગઠબંધનની સરકાર બનાવી ત્યારે તમારી દેશભક્તિ ક્યાં હતી? ભાજપને ખડગેનો સણસણતો સવાલ। ગુજરાતમાં નવું રાજકીય ચિત્ર, શું મનસુખ માંડવિયા આપના વધતા ગ્રાફને રોકશે? લેવા કડવા પટેલને સાધવા બીજેપીની નવી રણનીતિ। મહારાષ્ટ્રમાં ફરી નવા જૂનીના એંધાણ, 22 ધારાસભ્યોના પક્ષ પલટાના દાવા વચ્ચે મુખ્યમંત્રીનો આદિત્ય ઠાકરેને જવાબ। મહેસાણાના ઊંઝામાં બનેલી ઘટનાએ આખા ગુજરાતમાં મચાવી ચકચાર, પ્રેમીએ પ્રેમિકાને પૂરપાટ ઝડપે કારથી ટક્કર મારીને બ્રિજ પરથી નીચે ફેંકી દીધી। ગુજરાતમાં ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ ભાજપને ઉઘાડું પાડ્યું, અમારા રાજનીતિમાં ચારિત્રહીન, દારૂ પીનારા અને જુગાર રમનારા આવી ગયા છે। પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ માટે ભારે ઉકાળો, 3 દિવસમાં 3 કરોડથી વધુનું દાન। ભાગેડુ લગ્નો પર નિયંત્રણ માટે પાટીદાર આગેવાનોની સરકારને રજૂઆત, નવા કાયદાની તૈયારી। રાજકોટમાં વધુ એક હત્યા, ભિક્ષુકને હેરાન કરતા યુવાનનું રિક્ષા ચાલકે ઢીમ ઢાળી દીધું। હવે ગુજરાતનું એક પણ ઝૂંપડું અંધકારમય નહીં રહે, અત્યોદય પરિવારને સરકારની મહત્વપૂર્ણ ભેટ। પંજાબમાં સીએમ બનવા 500 કરોડ રૂપિયા આપવા પડે તેવા નિવેદનથી બબલ, સિદ્ધુની પત્ની નવજોત કૌરને પાર્ટીમાંથી કરી સસ્પેન્ડ। ભારત માતાને દેવી કહીએ તો ધર્મ વચ્ચે આવે છે, ઓવેસીએ વંદે માતરમ ગાવા પર કેમ ઉઠાવ્યો વાંધો? બાંગ્લાદેશના દિગ્ગજ ખેલાડી સાકિબને ટીમમાંથી કર્યો બહાર, તેમનું બેંક ખાતું થયું સીલ અને હવે આઈપીએલમાંથી પણ થયો બહાર। ભારતીયો માટે રશિયાના દરવાજા ખુલ્લા, પુતિનની ભારતીયોને મોટી ઓફર, રશિયામાં સીધી એન્ટ્રી, કોઈ લેંગ્વેજ ટેસ્ટ નહીં। ગાંધીનગરના ધક્કા બંધ, જમીન માપણી માટે સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય, ખેડૂતોને થશે ફાયદો। માઇક્રોસોફ્ટ ભારતમાં કરશે $17.5 બિલિયન રોકાણ, એશિયામાં અત્યાર સુધીમાં સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ। અમેરિકાના ટેરિફ વચ્ચે ચીનનો વેપાર સપ્લાય પહેલીવાર $1 ટ્રિલિયન ને પાર। ઉત્તર કોરિયા પર આવ્યું મોટું સંકટ, દેશમાં કાગળની થઈ અસર, તાનાશાહે આપ્યો નવો આદેશ। સુરતમાં ગુજરાતની પ્રથમ એલિવેટેડ શાક માર્કેટ તૈયાર, મુખ્યમંત્રીના હસ્તે 13 ડિસેમ્બરે લોકાર્પણ થશે। બેન્કિંગ સિસ્ટમ અને રૂપિયાને મજબૂત કરવા આરબીઆઈનો 45,000 કરોડ રૂપિયાનો મેગા પ્લાન। ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીના પગલે ભારતનું શેર બજાર હચમચ્યું, સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો। માવઠાના કારણે થયેલા પાકના નુકસાન માટે ભાગ્યા મજૂરોને વળતર આપવાની માંગ। જેલમાં બંધ ખેડૂતોને મળી શક્યા નહીં કેજરીવાલ, આપ કન્વીનરે ગુજરાતની બીજેપી સરકારને તાનાશાહ બતાવી। ઉદ્ધવ ઠાકરેની સેનામાં બધું જ બરાબર નથી, વિપક્ષના નેતાઓ માટે ઝઘડો ચાલુ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષમાં ઉજવાયો આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ। મતદાન યાદી મામલે લોકસભામાં સંગ્રામ, ચૂંટણી પંચને એસઆઈઆર કરવાનો અધિકાર જ નથી। વસ્તી ગણતરીની તૈયારીઓ શરૂ, બધા જ રાજ્યોમાં 15 જાન્યુઆરી 2026 સુધીમાં સ્ટાફ નિયુક્ત કરવાનો આદેશ। સિગારેટ, પાન મસાલા, માવા બધું જ થઈ જશે મોંઘું, સંસદમાં પાસ થયું નવું સેસ બિલ। રાકેશ ટિકૈતનો મોટો રાજકીય ધડાકો, બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ પાછળ ભાજપનો હાથ। મહીસાગરમાં નળ સે જળ કૌભાંડની તપાસમાં સીબીઆઈને મોટી સફળતા, ખાનગી કોન્ટ્રાક્ટરોની ધરપકડ। અમદાવાદમાં આંગણવાડી અને આશા વર્કર બહેનોનું પગાર વધારવા સહિતની માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન।
ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતીમાં વેઇટિંગ લિસ્ટને લઈને મોટા સમાચાર. ઇન્ડિગો એરલાઇન્સ પર વધુ એક સંકટ, સરકારે ફ્લાઇટો 10% ઘટાડવાનો આપ્યો આદેશ, સીઈઓએ જોડ્યા હાથ. ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે, 10 ડિસેમ્બરથી અમલ લાગુ. મેક્સિકોને ટ્રમ્પનું આખરી જાહેરનામું, જો પાણી નહીં આપો તો 5% ટેરિફ લગાવવામાં આવશે. અમદાવાદમાં લસણ ડુંગળીના કારણે પતિ પત્નીના છૂટાછેડા, 11 વર્ષના લગ્ન જીવનનો આવ્યો અંત. નાગરિકતા મામલે કોર્ટે સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને ફટકારી નોટિસ. ઉત્તર ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો થયો ઘટાડો, હજુ વધશે ઠંડીનું જોર, આઈએમડીએ આપી ચેતવણી. ગુજરાતના હોમગાર્ડ માટે સરકારની મોટી જાહેરાત, નિવૃત્તિ વય મર્યાદામાં 3 વર્ષનો કર્યો વધારો. મનસુખ વસાવાના ભ્રષ્ટાચારના આરોપ બાદ ચૈતર વસાવાનો વળતો પ્રહાર, કહ્યું યોજનાઓની સહાય ચૂકવવા માટે ગ્રાન્ટ નથી અને કમલમ બનાવવા માટે કરોડો રૂપિયા છે. ઇન્ડિગોએ મુસાફરોને અંધારામાં રાખીને કટોકટીની જાણ હોવા છતાંય ડિસ્કાઉન્ટ આપીને અઢળક ટિકિટો વેચી. મેવાણીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધના અશિસ્તભર્યા શબ્દોથી મોદી સમાજ ભડક્યો, અમદાવાદ કલેક્ટરને આપ્યું આવેદન, જાહેરમાં માફીની કરી માંગણી. નવી ટેકનોલોજી સાથે ગુજરાતના બંદરો બનશે સ્માર્ટ, બ્લુ પોર્ટ પ્રોજેક્ટથી મળશે મત્સ્ય ઉદ્યોગ અને રોજગારને વેગ. પાકિસ્તાનના કરાચીમાં ભારે તોફાન, લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો, લાઠીચાર્જ બાદ 45 લોકોની ધરપકડ. દ્વારકા જિલ્લામાં વાયરસ ઇન્ફેક્શનના કેસોમાં સતત વધારો, 1000થી વધુ ઓપીડી નોંધાઈ. સાઉદી સરકારની ડિજિટલ પહેલ, જો હજ યાત્રા કરવી છે તો જોશે નુસુક કાર્ડ. કોંગ્રેસમાં 500 કરોડ રૂપિયામાં મળે છે મુખ્યમંત્રીનું પદ, સિદ્ધુની પત્નીના નિવેદન બાદ રાજકારણ ગરમાયું. ધાંગધ્રાના એમએલએ પ્રકાશ વરમોરાનું વિવાદિત નિવેદન, રાજનીતિમાં ચારિત્રહીન અને દારૂ પીવાવાળા માણસો આવી ગયા છે. બાબરી જેવી મસ્જિદ માટે એક મુસ્લિમ વેપારીએ 80 કરોડ રૂપિયા આપવાનું કહ્યું, હુમાયુ કબીરનો ખુલાસો, દાનમાં નોટોથી ભરેલા 11 બોક્સ મળ્યા. પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદનો મુદ્દો એક જાણી જોઈને ઊભી કરેલી રણનીતિનો ભાગ છે, ગિરિરાજસિંહ. રાજસ્થાનમાં ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, સીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં વધશે રકમ. હુમાયુ કબીરે કહ્યું, પિક્ચર તો અભી બાકી છે, તૃણમૂલ કોંગ્રેસની મુસ્લિમ વોટ બેંક ખતમ થઈ જશે. 12મું પાસ યુવાનો માટે સરકારી નોકરીની મોટી તક, હિમાચલ પ્રદેશમાં પટવારીના 130 પદો પર બમ્ફર ભરતી. થાઇલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઇક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝ ફાયર. કોલકાતા બન્યું ભગવાનમય, બ્રિગેડ ગ્રાઉન્ડમાં 5 લાખ સનાતનીઓએ એકસાથે ગીતા પાઠ કર્યા, ધીરેન્દ્ર શાસ્ત્રીનો હુંકાર.